નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર ટોયની ગામે ફરી રોડ અકસ્માત, ટુ વ્હીલર સ્લીપ મારતા યુવાનનું સ્થળ પર જ કરુણ મોત। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રણધીપુર પીપલોદ રોડ ઉપર આવેલા ટોયની ગામ નજીક એક વધુ ગંભીર રોડ અકસ્માત સર્જાયો હતો। લુખાવાડા ગામની વતની અજય કુમાર દશરથભાઈ ટુ વ્હીલર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર અચાનક સ્લીપ થવાથી તેમની ગાડી ફગોરાઈ ગઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે અજય કુમારનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું। અકસ્માતની જાણ થતાં જ પીપલોદ પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું। પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનામાં ખસેડ્યો હતો તથા સમગ્ર ઘટનાને લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર અવારનવાર આવા અકસ્માતો થાય છે, ખાસ કરીને રોડ પર થોભો પડી જવાથી અને સ્લીપ થવાથી કારણે ટુ વ્હીલર ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અથવા તો જીવ ગુમાવવાનો બનાવો સામે આવી રહ્યો છે। અગાઉ પણ આ માર્ગની હાલત અંગે અનેક વખત ફરિયાદો ઉઠી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। આ ઘટનાને પગલે વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે। સ્થાનિકોએ માર્ગની તાત્કાલિક મરામત, જોખમી સ્થળોએ યોગ્ય સાઇન બોર્ડ અને રોડ સલામતીના પગલાં લેવા માટે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે। જો સમયસર પગલાં નહીં લેવાય તો આવા કરુણ અકસ્માતો ફરી સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।